નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસે સફળતાના 9 વર્ષ પૂર્ણ કર્યા। 1,000 રૂપિયા કરોડથી વધુની લોન વિતરણ સાથે ટેકનોલોજી આધારિત વિસ્તરણ યોજનાઓ જાહેર કરી। અમદાવાદ સ્થિત લોનિંગ પ્લેટફોર્મ દ્વારા ઇનહાઉસ CRM અને લોનિંગ પ્લેટફોર્મ સહિત નવી ટેકનોલોજી પહેલો, ડિજિટલ સોલ્યુશન્સ અને વિસ્તૃત પાર્ટનર નેટવર્ક સાથે આગામી વિકાસની તૈયારી। 24 ઓગસ્ટ 2026 અમદાવાદ સ્થિત ટેકનોલોજી આધારિત લોનિંગ પ્લેટફોર્મ ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસે ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસ સફળતાના 9 વર્ષ પૂર્ણ કર્યા છે। આ મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે કંપનીએ નવી ટેકનોલોજી પહેલો અને આગામી તબક્કાના ઝડપી વિકાસ માટેનો રોડમેપ પણ જાહેર કર્યો છે। વર્ષ 2017માં રાજકોટથી શરૂ થયેલી ઓરેન્ડા આજે ટેકનોલોજી આધારિત લોનિંગ પ્લેટફોર્મ તરીકે વિકસિત થઈ છે। કંપની બેંકો અને એન્કના વિશાળ નેટવર્કના માધ્યમથી MSME વ્યવસાયિક એકમો તેમજ વ્યક્તિગત ગ્રાહકો માટે ક્રેડિટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। છેલ્લા 9 વર્ષ દરમિયાન કંપનીએ 1,000 રૂપિયા કરોડથી વધુની લોનનું વિતરણ સુગમ બનાવ્યું છે અને 10,000મી વધુ વ્યવસાયો તથા વ્યક્તિઓને તેનો લાભ મળ્યો છે। કંપની પાસે હાલમાં 50મી વધુ બેન્કિંગ અને NBFC પાર્ટનર્સ તથા 450મી વધુ ચેનલ પાર્ટનર્સનું મજબૂત નેટવર્ક છે। ઓરેન્ડા બિઝનેસ લોન, મોર્ટગેજ લોન, પર્સનલ લોન, હોમ લોન તેમજ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી સહિત વિવિધ પ્રકારની લોનિંગ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવે છે। 9મા વર્ષના અવસરે અનેક મહત્વપૂર્ણ ટેકનોલોજી પહેલો। કંપનીએ પોતાના 9મા વર્ષના માઇલસ્ટોનની ઉજવણી સાથે ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા અને આગામી તબક્કાના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પહેલોની જાહેરાત કરી છે। ઓરેન્ડાએ પોતાનું ઇનહાઉસ CRM અને લોનિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે। આ પ્લેટફોર્મનો હેતુ લોન માટેની અરજીથી લઈને ડિસ્બર્સમેન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો તેમજ કંપનીની આંતરિક ટીમો અને ચેનલ પાર્ટનર્સ વચ્ચે વધુ સારી કામગીરી સુનિશ્ચિત કરવાનો છે। કંપનીએ લોન અરજીઓના મૂલ્યાંકન અને પ્રોસેસિંગને વધુ અસરકારક બનાવવા માટે પોતાનું પ્રોપ્રાઇટરી બેંક સ્ટેટમેન્ટ એનાલિસિસ ટૂલ પણ રજૂ કર્યું છે। આ ઉપરાંત ઓરેન્ડાએ પોતાની નવી બ્રાન્ડ આઇડેન્ટિટી અને નવી વેબસાઇટ પણ રજૂ કરી છે, જે હાલમાં બીટા તબક્કામાં છે। રાજકોટની નાની ઓફિસથી 1,000 રૂપિયા કરોડના માઇલસ્ટોન સુધી કંપનીની આ સફરને યાદ કરતા હર્ષ ભોજાણી, ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર, ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસ, એ જણાવ્યું હતું કે 9 વર્ષ પહેલા ઓરેન્ડાની શરૂઆત રાજકોટની એક નાની ઓફિસથી થઈ હતી। આજે અમારા પાર્ટનર્સના સહયોગથી અમે એવા ટેકનોલોજી ટૂલ્સ વિકસાવી રહ્યા છીએ અને તેનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે લોનિંગ ઇકોસિસ્ટમમાં વધુ કાર્યક્ષમતા અને ક્ષમતા લાવી રહ્યા છે। અમને પ્રથમ 1,000 રૂપિયા કરોડના લોન ડિસ્બર્સમેન્ટ સુધી પહોંચવામાં 9 વર્ષ લાગ્યા છે। અમને વિશ્વાસ છે કે આગામી 1,000 રૂપિયા કરોડના માઇલસ્ટોન સુધી પહોંચવામાં આ સમયગાળો ઘણો ઓછો રહેશે। કંપનીના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું તરીકે ઓરેન્ડા હોલ્ડિંગ્સ સાથે ઇક્વિટી પાર્ટનર તરીકેનું જોડાણ થયું છે। આ ભાગીદારી અંતર્ગત કંપની ગુજરાતના અફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં તકો ઊભી કરવા અને તેમાં યોગદાન આપવા તરફ આગળ વધી રહી છે। 9મા વર્ષની ઉજવણી દરમિયાન ઓરેન્ડાના પ્રથમ કર્મચારીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેઓ કંપનીની સ્થાપનાના સમયથી જ સંસ્થા સાથે જોડાયેલા છે। આ સન્માન કંપનીની શરૂઆતથી અત્યાર સુધીની સફરમાં સાથે રહેલા કર્મચારીઓના યોગદાનને પ્રતિબિંબિત કરે છે। કંપનીનું માનવું છે કે ટેકનોલોજી, મજબૂત પાર્ટનર નેટવર્ક અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ આગામી સમયમાં પણ તેની વિકાસયાત્રાના મુખ્ય આધારસ્તંભ રહેશે। સંકેત પારેખ, ચીફ બિઝનેસ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસ, એ જણાવ્યું હતું કે કંપનીનું આગામી ધ્યાન પોતાની ડિજિટલ લોનિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા, લોન પ્રોસેસિંગનો સમય ઘટાડવા અને વિવિધ ગ્રાહક વર્ગો સુધી ક્રેડિટની પહોંચ વધારવા પર રહેશે। આગામી વિકાસ માટે મજબૂત પાયો। વર્ષ 2017મી અત્યાર સુધીમાં 1,000 રૂપિયા કરોડથી વધુની લોન ડિસ્બર્સમેન્ટ, 10,000મી વધુ લાભાર્થીઓ, 50મી વધુ બેન્કિંગ અને NBFC પાર્ટનર્સ તથા 450મી વધુ ચેનલ પાર્ટનર્સ સાથે ઓરેન્ડા હવે પોતાની 10મા વર્ષમાં પ્રવેશી રહી છે। આગામી સમયમાં કંપની ટેકનોલોજી પ્લેટફોર્મ, લોનિંગ પ્રક્રિયાઓ, પાર્ટનર સક્ષમતા અને નવા પ્રોડક્ટ્સમાં વધુ રોકાણ કરવાની યોજના ધરાવે છે। આ સાથે ગુજરાત તેમજ ગુજરાત બહાર પોતાના નેટવર્ક અને પહોંચને વધુ વિસ્તૃત કરવાનો કંપનીનો હેતુ છે। ઓરેન્ડા મેનેજમેન્ટના મતે આગામી તબક્કાનો વિકાસ ટેકનોલોજી, મજબૂત પાર્ટનરશિપ, ઝડપી ક્રેડિટ ડિલિવરી અને MSME તથા રિટેલ લોનિંગ માર્કેટમાં વધુ ઊંડી પહોંચના સંયોજનથી આગળ વધશે। ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસ વિશે। ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસ અમદાવાદ સ્થિત ટેકનોલોજી આધારિત લોનિંગ પ્લેટફોર્મ છે, જે વ્યવસાયો અને વ્યક્તિગત ગ્રાહકોને બેંકો તથા એન્કના વિશાળ નેટવર્ક સાથે જોડીને લોનિંગ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવે છે। વર્ષ 2017માં સ્થાપના બાદથી કંપનીએ બિઝનેસ લોન, મોર્ટગેજ લોન, પર્સનલ લોન,
હોમ લોન તથા લોન અગેન્સ્ટ પ્રોપર્ટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં 1000 રૂપિયા કરોડથી વધુની લોન ડિસ્બર્સમેન્ટ સુગમ બનાવ્યું છે. 5.0 થી વધુ બેન્કિંગ અને એનબીએફસી પાર્ટનર્સ તથા 450ની વધુ ચેનલ પાર્ટનર્સ સાથે ઓરેન્ડા ટેકનોલોજી પાર્ટનરશિપ અને ગ્રાહક કેન્દ્રિત લોનિંગ સોલ્યુશન્સ દ્વારા ક્રેડિટ સુધીની પહોંચને વધુ સરળ બનાવવાના ધ્યેય સાથે આગળ વધી રહી છે. મારું નામ હર્ષ ભોજાણી છે. હું ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છું ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ. આજે અમારી કંપનીને 9 વર્ષ કમ્પ્લીટ થયા છે. તો એ કમ્પ્લીશન અને એનું એનિવર્સરીનું સેલિબ્રેશન માટે અમે લોકો આજે સુપારી વાલાસમાં બધા એમ્પ્લોઈઝ અમારી બધી ગ્રુપ કંપનીઝના બધા પાર્ટનર્સ લોકો સાથે મળીને આજે અમે સવારના 10 વાગે ભેગા થયા હતા. આખો દિવસ અલગ અલગ અમારે બધા કંપનીના બધા સિનિયર એમ્પ્લોઈઝના સેશન્સ હતા. મારું પણ એક સેશન હતો જેમાં મેં એ સમજાવ્યું કે અમે છેલ્લા 9 વર્ષમાં શું અચીવમેન્ટ કરેલા છે, આવનારા 1 વર્ષમાં શું અચીવ કરવાના છીએ, અને આ બધા સેશન્સ પતાવીને પછી અમે લોકોએ એક ટાર્ગેટ લીધા છે અમારી ઉપર કે અમે આવનારા 1 વર્ષમાં જે કંઈ કરશું એ કઈ રીતે કરશું. રાઈટ. સો ખાલી બ્રીફ તમને શોર્ટમાં સમજાવી દઉં તો 1000 કરોડ ડિસ્બર્સમેન્ટ અમે હજી સુધી 9 વર્ષમાં કરેલું છે. એ જ સેમ ડિસ્બર્સમેન્ટ અમે આવનારા 1 વર્ષ સુધીમાં કરવાનો ટાર્ગેટ લીધેલું છે. લગભગ આજે અમારા 30 જેટલા એમ્પ્લોયી જોડાયેલા છે આજે આજની ઇવેન્ટમાં, અને 15 થી 20 જેટલા અમારા બધા પાર્ટનર્સ એમના ફેમિલી છે. બેંકોને આજે હાલની ઇવેન્ટમાં અમે ઇન્વાઇટ નથી કરેલા, બટ બેંકોની સાથે જે અમારું એમ્પેનલમેન્ટ હોય એ લોકોની સાથે અમે આખી બીજી 19 તારીખે બીજી ઇવેન્ટ પ્લાન કરેલી છે. આખો રાજાજીનો આખો શો પ્લાન કરેલો છે. ત્યારે અમે બધા બેન્કર્સને પણ સાથે ઇન્વાઇટ કરવાના છીએ. 2017માં મેં સૌથી પહેલા મારી પાસે એક ક્લાયન્ટ આવેલો હતો જેને ફંડિંગની રિક્વાયરમેન્ટ હતી. જ્યારે એ ક્લાયન્ટે મને બતાવેલો, આઈ વોઝ અ પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટ ધેટ ટાઈમ. તો જ્યારે ક્લાયન્ટ મારી પાસે આવેલો ત્યારે મેં એમને કન્સલ્ટેશન આપેલું કે ભાઈ તમને આ ફંડિંગ આવી રીતે આમ થઈ શકશે. એ જે તે સમયે મારી પાસે એટલું નોલેજ નહોતું કે બધી બેંકની પોલિસી સમજીને હું બધાનું એનાલિસિસ કરીને એને સાચી સલાહ આપી શકું. ત્યારે એ મારાથી ભૂલ થઈ ગઈ હતી કે એ ક્લાયન્ટને મેં એવું ગાઈડન્સ આપ્યું જેનાથી સારું ગાઈડન્સ હું આપી શકતો હતો. ત્યારે મને આ ગેપ દેખાડો માર્કેટમાં કે એ કોઈ જાતનું એવું પ્લેટફોર્મ માર્કેટમાં હાલમાં અવેલેબલ નથી જેમાં એક જ જગ્યાએ બધી બેંક્સ ને એનબીએફસીસ નું નોલેજ કોઈ પણ પાર્ટનરને કે કોઈ પણ સારા પ્રોફેશનલ્સને મળી શકે. તો એ જ રિઝોલ્વ કરવા માટે મેં 2017માં નક્કી કરેલું કે મારે કોઈ આવી કંપની બનાવી છે જેમાં હું બધી બેંકના પેરામીટર્સ કઈ રીતે લોકો ફંડિંગ કરે છે એને એક જગ્યાએ ગોઠવું અને એના ઉપરથી લોકોને નોલેજ આપું કે તમારે આ બેંકમાંથી કે આ એનબીએફસી માટે ફંડિંગ લેવાથી તમને ફાયદો થશે. અમે 9 વર્ષની આખી જર્ની જે કમ્પ્લીટ કરી પછી આ જ દિવસે અમે ઓફિશિયલી અમારી આખી કંપનીનો જે લોગો હતો એના કોઈ રિબ્રાન્ડ કર્યો છે. હવે નવા લોગોની વાત કરીએ તો ઓરેન્ડાનો મતલબ શું થાય એ જાણવું બહુ જરૂરી છે. ઓરેન્ડાનો મતલબ એવો કે તમારી અંદર એક સ્પિરિચ્યુઅલ પાવર છે કે જેનાથી તમે તમારી સેલ્ફને ઇવોલ્વ કરીને તમે આખી વર્લ્ડમાં ચેન્જ કરી શકો છો. સો એ વસ્તુ માટેની જે તમારી પોઝિટિવ ઓરા હોય એ પોઝિટિવ ઓરાથી તમે વર્લ્ડમાં ચેન્જ લાવી શકો. સો પોઝિટિવ ઓરા સૌથી વધારે સારામાં સારી ઓરા જે કહેવાય તો એ ઓમ શબ્દ છે. તમે આઈડિયાસ આઈ થિંક. સો ઓમ તમે જે બોલો ને ત્યારે જે તમારા સાઉન્ડની જે ફ્રીક્વન્સી આવે, ઓમની ફ્રીક્વન્સી, એ ફ્રીક્વન્સીને અગર અમે કેન્ડલ સ્ટિક ચાર્ટમાં ગોઠવીએ તો એ કેન્ડલ સ્ટિક આખું જે રીતે બને ને એ અમારા લોગોની આખું સર્કલમાં અમે બનાવેલું છે. સો અમારો જે નવો લોગો છે આઈ થિંક તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. સો એ આખો ઓમની ફ્રીક્વન્સી છે ડિનોમિનેટેડ ઇન ધ કેન્ડલ સ્ટિક પેટર્ન. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.